હેલો મિત્રો નમસ્કાર। તો આજે આપણે જવાનું હતું ચોટીલા। તો ચોટીલા જવા માટે હવારમાં આપણે નીકળી ગયા ઘરેથી ને આપણી ગાડી થઈ ગઈ ચાલુ ગાડીએ જયદીપભાઈ સાંભળે છે હેન્ડસ્પ્રીમાં ગીત સારું ગોતી રહ્યા છે। અને આપણે હવે પહેરવાના હતા ચશ્મા। તો ચશ્મા આપણે પહેરી લીધા છે। તો કુલદીપભાઈ કે લાવ હું પણ ઊભો થાવ। આગળ જાતા જયદીપભાઈ પણ આપણા સામું જોવે છે અને જયદીપભાઈ હવે દેખાડવા માંગે છે બે આંગળી। જયદીપભાઈ બે આંગળી આપણને દેખાડી દીધી છે અને આપણે પોગી ગયા પેટ્રોલ પંપે। તો પેટ્રોલ પંપે સુરત દાદા પણ ઉગી ગયા હતા અને આપણી ગાડી થઈ ગઈ હતી ભૂખી। તો એને ગાડીને પણ નાસ્તો કરાવવો પડે। આપણે ગાડીને નાસ્તો કરાવી દીધો અને નાસ્તો કરાવીને હવે પછી વળી આગળ હાલવાનું કરી દીધું ચાલુ। આગળ રોડ ઉપર હાલતા થઈ ગયા। આપણું હેલિકોપ્ટર થઈ ગયું ચાલુ ને લટપટા કરતું આગળ નીકળી ગયા। તો આગળ જાતા આપણે આવ્યો આગળ આ કયું ગામ ને કયું શહેર છે એ કહેતા જાજો આપણાને કમેન્ટમાં। જયદીપભાઈ ને આપણે ઉપાડી દીધો શ્રીફળનો કોથળો। જયદીપભાઈ કે ઓહો આમાં તો વજન છે। એમ કરતા આપણે પોગી ગયા ચોટીલાના ડુંગર પાસે। ડુંગર પાસે જઈને જોયું તો ટ્રાફિકમાં આપણે પણ ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું છે। આપણે પણ ધીમે ધીમે કીધું હાયલા જાય। આગળ જાતા આપણા હાથમાં પણ આવી ગયો કોથળો। કેમ કે હવે કોથળામાં વજન જાજો હતો એટલે આપણને દઈ દીધો ઉપાડવા। આપણે પણ ઉપાડીને થઈ ગયા હાલતા। અહીંયા તો આપણે જોવા આવે તો આપણને ચડી ગઈ ગરમી। હવે કીધું વિહામો ખાવો જોશે। આપણે આવી ગયા મંદિરની અંદર। તો જેના કુળદેવીમાં ચાઉનમાં હોય છે કમેન્ટમાં કરતા લખતા જાજો જય ચાઉનમાં અને દર્શન પણ કરી લેજો કેમ કે ટ્રાફિક જાજુ હતું। આગળ આવ્યા આપણે આવી ગયા ચોટીલાના સેલ્ફી પોઈન્ટે। અહીંયા જેને ફોટા પાડ્યા એ કમેન્ટમાં પાછા કહેતા જાજો કે અહીંયા અમે ફોટા પાડ્યા છે। અહીંયા આપણે હવે આ જગ્યાએ જેને સિક્કા ચોંટાડ્યા હોય એ કહેતા જાજો કે મેં સિક્કો ચોંટાડ્યો છે। ચોટાડી દીધો। આપણે હવા થોડીક જાજી આવી ગઈ કીધું લાવ બીજી વાર ચોટાડી પણ બીજી વાર ચોઈટો ને અહીંયા થઈ ગયા આપણે ચકલા। તો આ આપણો તો ચોટીલાનો મિની વ્લોગ। તો જેને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ